એન્ડ ગુડ આફ્ટરનૂન. જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 2 અને આજે મારું દિમાગ છે ને કે કામ નથી કરતું, ખબર નહીં કેમ કે આજે હું બધા ડોક્યુમેન્ટ કરતી હતી ને એમાં રાશન કાર્ડ મળતું નહોતું. મારી વસ્તુ હું મૂકીને છે ને ક્યાંક ભૂલી જાઉં. જો કે મારા ડોક્યુમેન્ટ બધા એક જ બેગમાં હોય છે, પણ હવે જોઈએ. હવે હરીને મેં કીધું છે ખાનામાં ક્યાંક નીચે પડી ગયું છે, હવે તમે ખોલી દો તો ખબર પડે કે એમાં છે કે નહીં હોય ને તો છે ને જિંદગી ગોટાળે ચડી જવાની છે. માંડ એક તો રાશન કાર્ડ થાય અને એમાં પાછી કે ઝેરોક્સે ન મળી. ઝેરોક્સ મળી હોય ને તો એનો બારકોડ ને કંઈક નંબર ને હોય તો એની સહાયતાથી નીકળી જાય બીજું. પણ હવે જો નહીં મળે ને તો હવે ભગવાન દેખાઈ જાય મને, કેમ કે અમે કેમ બનાવવું છે મને ખબર છે બાપરે રાશન કાર્ડ. અને આજે મારે એની ખાસ જરૂર છે અને આજે જ નથી મળતો. હવે હરીને એકવાર મેં આપ્યું હતું કંઈક લિંક કરાવવા માટે. હવે એ લઈને આવ્યા છે ઘરે કે ભૂલીને આવ્યા છે બહાર. હવે એક જ વસ્તુ છે કબાટમાં, એક ખાનું, એ ખોલીએ ને જો મળે તો ઠીક છે, નકર પછી કીધું એમ જિંદગી ગોટાળે ચડવાની રાશન કાર્ડના લીધે. મારા 4 રમકડા लिए तुम दीदी बेरमो चाचो दीदी भाई क्या है दे दे मेरे को दे दे कुछ नहीं है. झूठ बोला गट्टू ने झूठ बोला ना चॉकलेट जा ले जा नानी इनके रमकड़ा पे जा चॉकलेट दे ना तो दीदी मतलब ना तो ये फल दे ना चॉकलेट दे नो દીદી ક્યાં કે જો તો દીદી ક્યાં કે. તો 4:30 થઈ ગયા છે ને મારે કપડાં સકેલવાના છે ને મારે જમવાનું બાકી છે. પણ આજ મારું મૂડ મરી ગયું છે. મેં તમને કીધું એ પહેલાં કે મારું રાશન કાર્ડ નથી મળતું અને કે ઝેરોક્સ નથી કે ફોટોય નથી, બહુ કરી એટલે મને છે ને આજે ભૂખે મરી ગઈ ઉપાધિમાં. હવે જો મળી જાય ને કબાટની અંદરથી તો સારું છે, બાકી તો ટેન્શન હે મારે. વાત જવા દો. હવે હરી આવે ત્યારે કંઈ ખબર પડે શું થયું, ક્યાં છે ક્યાં નહીં. કેમ કે મારા ડોક્યુમેન્ટ મેં એક જ જગ્યાએ બધા મૂકેલા હોય બેગની અંદર, પણ એ બેગની અંદર બધા ડોક્યુમેન્ટ નીકળ્યા સિવાય રાશન કાર્ડ. એટલે એની ઉપાધિમાં આજ મેં ખાધું નથી. બોલો देखिए भाई साहब, हमको जो है अभी बहुत दिक्कत हो रहा है, दिक्कत से गुजरना पड़ रहा है, एक तो टेंशन है. તો જો હીરો આવી ગયા છે અને ગટુ બ્લેન્કેટ લાવીને મને ઓઢાડી દીધું. એને છુપાવું હતું ને તો મને કે તુંય ઓઢી જાજો. ગટુ તો આ બ્લેન્કેટ લાવ્યું, હવે કોણ ઓઢશે? કાંઈ નહીં, હાલો 6:15 થયા છે. હમણાં નાઈ જોઈને આવશે તો હાથ વગડશે, પછી કંઈ ખાવાનું બનાવી. આય હાલા તા બ્લેન્કેટ ઓઢીને હુઈ જાલ પાછી. તો ફાઇનલી મળી ગયું છે. ઇતની ખુશી ઈ આના લીધે, કેમ કે એના ખાનામાં પડ્યું હતું. આના ચક્કરમાં મેં ખાધું નહોતું ને પછી કે તે ખોઈ નાખ્યું. મને એણે એવું કીધું. બોલો, મેં તો જો પાછું નવું બધું કાઢ્યું. મેં કીધું ન મળે ને તો નવું બનાવવા થઈ આવું. જોયું ને, આવું થાય ક્યારેક. પણ કાગળિયા વચ્ચે ભરાઈ દીધું તો કેમનું મળે? ઈ નહીં, મેં આ ઉપર બેગ પડી ને ડોક્યુમેન્ટ ની એક પત્તું ખોલીને જોઈ. મેં ડોક્યુમેન્ટ ની એક જ બેગ છે. આ ડાવડા હું કોઈ દી ન કરું. કાંઈ નહીં, જે હોય મળી ગયું. જીવ આવ્યો મને. બપોરનું ખાધું નથી આના લીધે. બોલવા મેં કીધું નહીં મળે તો હું શું કરી. હું એમ વિચાર કરતી હું કાંઈ ન ખાઉં, મને આદત હોય. પણ તમારા ખાનામાં નાખી દો તમે તો પછી મને કેમ ખબર પડે? કાંઈ નહીં, હાલો જે હોય મળી ગયું ને, બાંધવું નથી ખોટું. તો બાપ દીકરી બે જો ક્રિકેટ રમતા હતા. હાલો ખાઈ લ્યો ને. હું ખાવાનું લઈ આવું છું. બને એવું છે સરગવા બટાકાનું શાક, રોટલી ને છાશ. મને તો કાંઈ ભૂખ લાગી નથી કેમ કે મારું માથું ચડ્યું છે જોરદારનું. બેહું પછી ખાઈ લે ઘડી કરાઈને. લડ્ડુ એ લડ્ડુ કૂદું કરે છે. બે જાવ તમે. હાલ બે જા પાપા ના યાર. એ લડ્ડુ અરે રે ये क्या कर रहा तू? હાલ થોડું ખાઈ લે. પાછા આજે પાછી હરીભાઈ સેવા કરાવી છે
થોડાક દિવસ 2-3 દિવસ પહેલા માસ્ક કરાવ્યું હતું, આજે ફૂટ માસ્ક લગાવ્યું છે કેમ કે આ હોતે 1.5 કલાક જેટલું રાખવાનું છે. આજે હચવાઈ આ તો તેડવાનો વિડિયો તો કેવું લાગ્યું તને? बेकार है भैया, मैं तो टूट गया. ગળાનું માંસ આવે ત્યારે તો એવું નથી, મને આ કેવી પ્રોડક્ટ મોકલાવી છે ને 1.5-2 કલાક ખચવાઈ જાવ ને આ તો શારદી લગી મારે આવશે. શારદી ઓલી ચામડી ઉખડે ને, આ ચામડી મજા આવે. આપણે ખબર ગુંદર હાથમાં લગાડે ને પછી આપણે કાઢીએ, ખબર હુકાઈ ગયા પછી. ડેડ સ્કિન એના માટેનું માસ્ક છે આ. સાઈડ ઉપર એકવાર સિમેન્ટ માં છે ને આવો એકવાર ડૂગો મારેલો હોય ને, સિમેન્ટ પાણી હોય ને એમાં આટા મારો એટલે તમને આમનું સાઉન્ડ નીકળે. સમજ રહ્યો? સમજ રહ્યો? પણ આ અઠવાડિયું નીકળે મને. મને ખબર છે પણ આ એમને અમને આનથી નીકળશે. તમને એમને નીકળી હતી હું માસ્ક લગાવી હવે તેડવામાં તો સોલ લાગી ગયો. ઈ તમે અહીંયા ભટકાણા હતા. અચ્છા, ભટકાણો ખબર છે તમે આમ થયા ને એટલે આ દરવાજો પતે હરકે ઘા ન કરી. ઘા કરવામાં મન કઈ વાંધો નહીં, મન ખાટલો હોય તો હું તો પડી રહે વાહે વાડાનું મારે ઈ ઉપાડી દેહમાં મોકલવાની છે. એવું છે. 11:15 થઈ ગયા છે અને મેં અત્યારે જો આ પગમાંથી માસ્ક કાઢી નાખ્યું છે પણ જો એકદમ મસ્ત ક્લીન થઈ ગયો, ધોરા થઈ ગયા પગ જો મારા. ઈ તો સાંભળા નીકળી જાય સાંભળા. હા જે આમાંથી છે ને ચામડી નીકળશે, ઓલું પીલ નીકળશે આમાંથી. 3-4 ડેડ વાર સ્કિન. ઉપરા ઉપર માર્યું હોય તો આખા ગામડા નીકળી જાય. લે હા બિલ્લા પટ્ટી માં. કામ કર્યું ને તો ખબર પડે. ટેફામાં પણ તમે મારી સાઈડ કરો ઉપર ને બીજાને મારી સાઈડ ઉપર કહેતા. એક દી સિમેન્ટમાં કામ કર્યું હોય ને તો ગેરંટી આ વગર લગાડે તો આમાં સાંભળી નીકળે તો ટાંકીઓ પડી જાય પગમાં, ટાંકીઓ હા કેતા જ તમારા ઉલા દાદા. હાલે બધાય પછી. પણ તમે બીજાને સલાહ દો છો ઢેફામ કામ કરો, તમે વહી જાઓ ને ઢેફામ કામ કરવા. હું કામ જાઉં? પણ તારે મને કઈ જાવ- એવું દુઃખ નથી કે હું ઢેફામ કામ કરવા જાઉં. પણ નથી આ તો એક તો પગ ને તું પથારી ફેરવી, બીજું કઈ હું નહીં કામ થાય. ફેરું પથારી? મેં અમુકના હારા કર્યા, ડેડ સ્કિન કાઢી આમાંથી. Dead તમને skin? ખબર પડે છે કાંઈ? તો તું 365 દિવસ મોજા પહેરી, તું કાદવમાં હાલી જ નહીં. આ તમને કઈ સેન્સ જ નથી યાર, મોજા પહેરવાની વાત જ નથી થતી. એમને કદાચ હાલ ધોળા થઈ ગયા આનથી, પગ ધોળા થઈ ગયા. ડેડ સ્કિન હોય ને, આપણે ખરાબ સ્કિન થઈ ગયો હોય ને, ઈ નીકળે એમાં ખબર પડે કે પણ નીકળે પાછી એમાં મેલ છડે કે ન છડે? તો નાતા તો હોય ને, કઈ નાયા વગરના પગ એવા રે. ડેડ સ્ક્રીન હોય ને, ડેડ સ્ક્રીન હા ઈ જાય ને માસી સ્ક્રીન આવે. કાંઈ ખબર પડતી નથી ને આવી નીકળાશ ને આમાં તેમ કે એટલી બધી પ્રોડક્ટ યુઝ કરે, એટલી બધી હું ખબર પડે ને નાની. હવે તું હરી આને કે નવું માસ્ક લઈ આવે એમાં મોઢું બાંધી રહે. અત્યારે કેટલા 12 વાગે મારે કાંઈ ન બોલાય. સમજને વાલે કો ઈશારા કોપી. હા હા એ વાત હાચી. 10 વાગ્યાની વાત હોય તો 2 કલાકમાં સમાધાન કરીને 12 વાગે હોઈ જાવ. અત્યારે મારા બાધે ને હા. બોલે ને, 2 વાગે વારો આવે તો કાઢી મૂકું ઘરની બહાર. સાઈડા સાઈડના. મતલબમાં 2 કલાક વહેલા હોત તો બાધત એમ ને? તો હું લડી લઉં. અને ઈ કાંઈ એના ઘરે જ લઈ નહીં જાય કેમ કે એનો દરવાજો એકલા હોય તો એ બંધ કરી દીધું એ બોલો. તો મને તો બાંધ દરવાજો બંધ કરીને જ હોવાની. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई गड़बड़ મેં કરે છે ને હું તને કહેતો મારે એડિટિંગ ચાલુ હોય, મારે રાતે ઘણી વાર કામ આવે. રાતે editing ચાલુ હોય. अरे झूठ बोल रहा है ये झूठ बोल रहा है સાંભળો એનું. હું એડિટર છું, મારે કામ ચાલુ જ હોય. હા, રાતે રાત મોટું editing હું છે ને મારો ટાઈમ જોઈને બાજુ હા અને બાયોની સિસ્ટમ છે ટાણું કટાણું એ જોવે નહીં અને નાચે ને બાધે થઈ થઈ થઈ. બાંધવાનો વિચાર લાગે છે, બાજુ છે કેમ ખબર? કોઈ કેજો કાનુડાને કે ખાવાનું ટાણે આપે નહીં. મતલબમાં તારે ખાવાનું બાકી છે એમ, એટલે તું એને ખાઈ ઢીલું હાલ લીધું છે છે. એકવાર, બરાબર, બાકી કાંઈ નથી. મારે એકલીને મારે બાકી છે તૂટે ખાવાનું. નહીં. મારે મેં ખાવાનું. નથી ખાધું, એને ખાઈ લીધું છે. હાલી નીકળાશ તે જ્યારે હોય ત્યારે કે આમ ને તેમ ને બાયું ને પૂછડું અરે નીકળું. કેજો કાનુડાને જઈ કે ટાણે ખાવાનું આપે નહીં, તને નથી દેવાનું એમ. તો ખાય જ તે. વાત આખી કડી તો અધૂરી સાંભળે યાર. આ બહુ સારું. દુઃખની વાત છે મારે કરવી પડશે. એમ થોડી ના હાલતું. હવે એવી પ્રોડક્ટ આવે કે એમાં મોઢામાં પટ્ટી લાગી જાય, હા, ને આવે ને ઈ પ્રોડક્ટ તમારા ઉપર યુઝ આપણે કરવાની. આ ઇસ્તેમાલ કર્યો તો પછી એ એટલી નહીં, હાવ એમ 5 દી બોલવાનું જ નહીં, એવી કઈ પ્રોડક્ટ આવે? કેવી આવે? થઈ ગઈ કાવે ને? હું એને ફોન કરીને કાલે એક આપશે પ્રોડક્ટ. આંખોય ઢકાઈ જાય, નાકનું ખાલી આંખ ખુલ્લું રહે, ઓઠે ઢકાઈ જાય, એવી તમારે હાટું લેતા આવ્યો. મારે નથી જોતી. હું તો ધોળી જ છું, તમે કાળા છો. કોક સોડી હામું જોવે ને તો ધોળા થઈ જાવ. એમ કઈ એને તો મૂછું ને દાઢી થોડી કરવાની છે. હા, તો ઈ હોતી છે મારી પાસે પ્રોડક્ટ. લાવો લગાડ દો. માને લગાડવી. જો આ જોડી કોથળી પડી ને આમાં ઓલો માલ બચ્યો હોય છે અંદર. હા, લઈ જાઓ ઘરે જાઓ.
હે હા CSG માં લઈ જાઓ. જો આ કોણ સ્પ્રે આપી દેજે મોઢે ચોપડી દે. અર્બન ગબરૂનો સ્પ્રે છે દઈ દો, હમણાં લગાડી દઉં. बात तो सही है પકડી રાખો બે હાથ, હાલો. આમાં વાળમાં અહીંયા મૂછે ને દાઢીએ લગાડી દો. તો શાકાલ થઈ જાય હું તો તમે શેર થઈ જાવ. તો ખાલી આ બે ગાલે ટપકા કરું ને, ટપકા ઝીણા ઝીણા આમ ટ્યુબના, તો એ 10 છોકરીને તો WhatsApp મોકલે કે તમે ટપકા ઝીણા. क्या बात है सर, क्या बात है સર. એ પાછા તો અહીંયા પગમાં આવી. પેલે તો એવું કેટલા નો મને વણીને આવતા. હું જો અમે એવું બધું કરી પણ આમ કાયમ ઓલો સ્ટેટસ બનાવીને ઢીંઢોરો તો નહોતો પીઠ. નહીં, હું ઢીંઢોરો નો પીટો, મારે એવી આદત નથી. ઓલી લાગ્યું ત્યારે ખબર છે? કે હું કઈક લાવું ને મારી બેનપણીઓ ફોટા પાડી પાડી. ફોટો એ પાડી કેટલું વાગ્યું તો પાટો પાડ્યો. તે વાગ્યું તું મારે એ તને વાગ્યું હોય ને તો 6 મહિના ઊભી ન થા. વાગી ના થાવ એવું અમને વાગી ગયું હો ભાઈ. મને ટાકા આવ્યા હતા ને લીધામાં. બાઈ હોય ને માય કાંગલી હોય બધી. ટીપા પડતા હતા, મને વાગ્યું હાથમાં, તે હા. આ બ્લેન્ડર વાગ્યું, અમે મેં આમ ક્યાં કરીને ફોટા પાડ્યા હતા. હાથમાં પાટો આમ બાંધી કરીને કે ફોટો ફોટા પાડ્યો. પાડ્યા હતા. ये देखो ये अभी देखा देखी पे उतर है આમ આમ. તારે બધાને રિપ્લે આવે ને પાછા સહાનુભૂતિ લેવાનું હોય ને, અમારે મારે એવી કઈ સહાનુભૂતિ ન લેવાની હોય. બધી हाँ જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે હા જોઈ છે ખબર. પાછા બધાય ફોન કર્યો પર્સનલી. સ્ટેટસ પર મને ખબર, બધા પૂછે કે તમને હું છું એટલે પછી ઈ બાને એ વાત નહીં, પાછા તો કરવાની. બધાય ફોન કરે હિંમતભાઈ. હું થયો મનોજ? જોને ઈ કે ફટાકડા ફોડતો તો હતી કે બળી ગયો. હાથ ના. લ્યો, પાટો તને કોણ કે બાંધ્યો ને. ફટાકડાની ખળી કરવા હાથ ને આમ તો અમને પકડી કે ફોડ હારે બે ફોડ દીધા, હાથમાં ફૂટી. પાછો તૈયારી કે વિડિયો બનાવી વિડિયો બની રહ્યો. એ દાંત કાઢો એ તો તમને લાગ્યું હોય ને તો તમને ખબર પડે. એટલે કહેવાની કાંઈ જરૂર નથી, બરાબર? તમને તી તારા પહેલી વાર ખળી વાગ્યું. ગયેલા ફટાકડામાં ધરી કમસો દાજ્યામાં તો 10 સ્ટેટસ મૂક્યા. હા મને અહીંયા હાથમાં ગ્લેન્ડર વાગી ગયું, અહીંયા પથ્થર વાગી ગયો, અહીંયા રોઈને ધરાવડી દીધી. મેં ક્યાં મારું સ્ટેટસ? પણ તારે જ લગ્ન થઈ ગયા ને હવે. તો હું છે લગન થઈ ગયા. અરે યાર એ હું લેવા મૂકીશ સ્ટેટસ કોઈ? હું લેવા મૂક્યું થી ખબર પડી ગઈ ને. औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है વાગ્યું તો એક આટલું. એ તો તારે સેવા કરવા વાળી બાયું છે એટલે તું હવા કરશો. એટલે હું ઓલું આવી હું કે હાથ પકડી પંટર. નાખું. એણે સ્ટેટસ મૂક્યું તેની પંટરો આવી તે સેવા કરવા. આવી હતી. મને ખાલી મારે ખબર મને અહીંયા હર્ષના બોલાવ્યો તો કે હું છું તો મનોજ એમ કીધું તું. બોલ હવે કઈ. ए रहा नहीं जाता तड़प ही ऐसी है ना તને હું ના ગાજો તો નામ થૂ કરી સોપડી દીધી. તો હું કામ બોલ્યા હોય એની? ખબર અંતર પૂછવા. ઘર ભેગું થાને ભાઈ. ખબર ખબર હતી? નથી, હું ગામ મારું પૂછે તો હું એના પછી એને મારા માવો સોળા એમ નતો ને બિચારે કે માવો સોળી દીધો તો મને. कौन है ये लोग, कहाँ से आते हैं ये? ભાઈ. એટલે અચ્છા માવા વાળી હતી એમ કયો ને. ઓલી દુકાને બેહવા વાળી માવો છોડી. એને આવડતું નહોતું તો બિચારી કે કોઈ તમે એ કે ઉભા રહે. જો આમ જોઈ ની પંટર છે તો એમાં- બિચારી કે એમાં એવું અને નહોતું. આપણને તો જેમ આવે એમ ઘસકાઈ નાખે. એમાં એવું હતું, તું ગરીબ હતો. દુનિયા તો હારી. ગિલાજીને કેમ કે એક માવો સોળીને બનાવી દે તો સોળીને ખવડાવે છે. અને બહુ ઓલું કરે ને બાયું આ વાપરે મારી બધી પ્રોડક્ટ યુઝ કરે છે. વ્હાઈટ ટોન પાવડર કોનો આવે? વ્હાઈટ ટોન પાવડર લેડીઝ નો આવે, રોજ આવે. પાવડર હોય એમાં ધોળો થવાનું જ આવે બધું. એક જ મિનિટ. જેન્ટ્સ નો અલગ આવે, લેડીઝ નો અલગ આવે. આ વ્હાઈટ ટોન કહેવાય, વ્હાઈટ ટોન. કેમ લગાડો છો તમે? ખાલી થઈ ગયો, હું પાવડર એ નથી લગાડતી. ભાઈ તમે અમારી 150 વસ્તુ યુઝ કરો છો અમારે. એ કે 150 તમારા ઘરે આવી હું કોઈ દી કઈ એને લગાડવા. કોઈ દી તારા અસ્ત્રથી દાઢી ના કરી. અને અહીંયા જેટલી પ્રોડક્ટ પડી બધી લેડીઝ ની છે, એકે જેન્ટ્સ ની નથી. તમે બધા બરાબરીમાંથી ઊંચા નથી આવતા. હવે જાવ નહીં હવે. કાળા કલરનો કલર કરવા હાટુ દાઢી ધોળે હોય ને કાળી કરવા હાટુ જે કલર નાખે ઈ કોઈ દી ના નાખે. મેં નથી જોયું. મેં નથી નાખ્યો, કોઈ દી નાખ્યો મેં કલર? તમે એટલે રોજ નાખો, અમે એવો colour. હું તો ભાઈ દાઢીમાં માથામાં બોડીમાં બધે કાળો કલર નાખું. તારી વસ્તુ અને વાપરું તો એવી સાબુત ભાઈ નાખે છે. હું કાળા કલર થી ના આવે ત્યાં. કરતી. તમે અહીંયા આવીને બધું લગાડવા માંડો જે હોય અમારે. અને મેં મગજ તો પેલો તો ઘૂંટણનો દાંત્યો ન મૂક્યો. હા, મગજ તો મારો પહેલા ફાટી ગયો. ઈ ને એનો ટુવાલ મોઢું નું જ નાખે, અમે હાથે નથી લૂછતા કોઈ. કિલા એકનો સથાનો તેલ નાખીને આવે ને પછી ઘૂંટણનો દાંત્યો લે. અમે અમારી છોકરીને દાંત્યો ન થડતા.
એટલે મારી એટલે છે પ્રોડક્ટ ને આની વસ્તુ તારે નહીં અડવા ને તારી વસ્તુ ઈ નહીં અડે, બરોબર? એની વસ્તુ તારા જે દાઢીના વાળો સામાન હોય તારી પાસે રાખ ને, તારા વાળના સામાન તારી પાસે રાખ. તારું ફિક્સર તારી પાસે રાખ ને, તારી દાઢીની ખાલી તારી પાસે રાખ. સ્ક્રબ હોતે લગાડી લીધું મારું ભાઈ. હું ધોળો થઈ જાય લેતો ઈ કેવું વળી કરી આવું ઘસવાથી જતા ઘડીક વારમાં મોઢું ધોવાનું. કોને કહેવાય? થોડું scrub. કોને કહેવાય? એને 5 થી 10 મિનિટ મોઢે ઘસવું પડે. તે એવી મને થોડી ખબર હોય. તો મોઢું બાથરૂમમાં લઈ જાય. મને જ શું ઘડીક મોઢું ધોઈ નાખીએ એટલે ધોળા થઈ જાય. મારે કાલ નવી પ્રોડક્ટ લાવી છે લોન્ચ કાલ છે ને મારે એવી ટ્યુબ લાવી છે કે એનું કઈ જગજાર હોય કે આ છે ને 5 મિનિટમાં માણસ થોડો થઈ જાય ને એમાં એસિડ નાખી દીધું. થોડો થઈ જાય તો આપણે આગળ વધીએ.